આપણે દરરોજ એક એવી શક્તિ વાપરીએ છીએ જે દેખાતી નથી પણ આપણું કામ સરળ બનાવી દે છે. પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ બધું ચાલે છે કેવી રીતે? ચાલો આજે એક સાવ સાદી ટોર્ચની મદદથી વીજળી પાછળના વિજ્ઞાનને સમજીએ. આ એકદમ મજાનું રહેવાનું છે. તો સવાલ બહુ સિમ્પલ છે. અંધારામાં આપણે ખાલી એક બટન દબાવીએ અને તરત જ અજવાળું. આ કોઈ જાદુ જેવું લાગે નહીં. પણ સાચું કહું છું તો આ જાદુ નથી. આ તો શુદ્ધ વિજ્ઞાન છે. ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. દરેક રહસ્યની જેમ આની શરૂઆત પણ એક સ્ત્રોતથી થાય છે. અને ટોર્ચ માટે એ સ્ત્રોત છે વિદ્યુત કોષ. હા, એ જ જેને આપણે સાદી ભાષામાં સેલ કહીએ છીએ. આ નાનકડું પાવરહાઉસ જ આખા ખેલનો હીરો છે. તો આ વિદ્યુત કોષ છે શું? સમજો કે એક નાનકડો કેમિકલ પાવર પ્લાન્ટ છે. એની અંદર અમુક ખાસ રસાયણો ભરેલા હોય છે જેમાંથી એ વીજળી પેદા કરે છે. આપણી ઘડિયાળ હોય, રિમોટ હોય કે પછી રેડિયો, આ નાનકડા સેલ જ એ બધાને જીવંત રાખે છે. અહીંયા જ તો અસલી કમાલ થાય છે. આ પ્રક્રિયાને કહેવાય ઊર્જાનું રૂપાંતર. વિદ્યુત કોષની અંદર જે કેમિકલ એનર્જી સ્ટોર થયેલી હોય છે એ સીધી જ ઇલેક્ટ્રિકલ એનર્જી એટલે કે વિદ્યુત ઊર્જામાં ફેરવાઈ જાય છે. બસ આ જ શક્તિ આપણા ઉપકરણોને દોડાવે છે. ચાલો, પાવર તો મળી ગયો, પણ આ પાવર સેલમાંથી નીકળીને બલ્બ સુધી પહોંચશે કેવી રીતે? એના માટે એક રસ્તો તો જોઈશે, બરાબર? બસ એ જ રસ્તાને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે વિદ્યુત પરિપથ. એને વીજળી માટેનો એક હાઈવે સમજી લો. પણ આ હાઈવેની એક શરત છે. એ પૂરેપૂરો જોડાયેલો હોવો જોઈએ, ક્યાંયથી પણ તૂટેલો નહીં. વીજળી સેલના પ્લસ છેડાથી પોતાની મુસાફરી શરૂ કરે છે, બલ્બમાંથી પસાર થાય છે અને પાછી માઇનસ છેડા પર પહોંચીને પોતાનું ચક્કર પૂરું કરે છે. જો રસ્તામાં ક્યાંય પણ નાનકડો ગેપ આવી ગયો તો બધો ખેલ ખતમ. આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે ટોર્ચ ચાલુ કરી શકીએ છીએ અને બંધ પણ કરી શકીએ છીએ. તો આ કંટ્રોલ કોના હાથમાં છે? એ છે સ્વિચ. એ પરિપથના ટ્રાફિક પોલીસ જેવું કામ કરે છે. એ જ નક્કી કરે છે કે વીજળીના પ્રવાહને ક્યારે જવા દેવો અને ક્યારે રોકવો. જો સ્વિચનું કામ બહુ જ સ્માર્ટ છે. જ્યારે આપણે સ્વિચ ઓન કરીએ છીએ ત્યારે એ પરિપથના બે તૂટેલા છેડાને જોડી દે છે. એટલે કે એક બંધ પરિપથ બનાવે છે અને વીજળીનો હાઈવે ચાલુ થઈ જાય છે. અને જેવી સ્વિચ ઓફ કરીએ એ જોડાણ તૂટી જાય છે. એટલે કે ખુલ્લો પરિપથ બને છે અને પ્રવાહ ત્યાં જ અટકી જાય છે. પણ એક મિનિટ, આ જે પરિપથનો રસ્તો છે એ શું કોઈ પણ વસ્તુમાંથી બનાવી શકાય? શું આપણે લાકડાનો વાયર વાપરી શકીએ? ના, બિલકુલ નહીં. કારણ કે કયા પદાર્થમાંથી પરિપથ બન્યો છે એ ખૂબ જ અગત્યનું છે. પદાર્થોના તમે જાણો છો બે મુખ્ય પ્રકાર છે. પહેલા છે સુવાહક, જેમ કે તાંબુ કે લોખંડ. એ વીજળી માટે ખુલ્લા દરવાજા જેવા છે જે તેને આરામથી પસાર થવા દે છે. એટલે જ વાયર ધાતુના બને છે. અને બીજા છે અવાહક, જેમ કે રબર અને પ્લાસ્ટિક. એ વીજળી માટે પાક્કી દિવાલ જેવા છે જે પ્રવાહને રોકી દે છે અને આપણને કરંટ લાગવાથી બચાવે છે. તો આપણે બધા જરૂરી ટુકડાઓ ભેગા કરી લીધા છે. ચાલો હવે આખી વાતને જોડીએ અને ટોર્ચના રહસ્યને હંમેશ માટે ઉકેલી નાખીએ. તો ટોર્ચનું રહસ્ય બસ આટલું જ છે. વિદ્યુત કોષ ઊર્જા બનાવે છે. વાયર એ ઊર્જાને લઈ જવા માટે એક બંધ રસ્તો પૂરો પાડે છે. જેવી સ્વિચ ઓન થાય એ રસ્તો જોડાઈ જાય છે અને પછી એ વિદ્યુત પ્રવાહ બલ્બની અંદરના એક પાતળા તાર, જેને ફિલામેન્ટ કહેવાય છે, એમાંથી પસાર થાય છે. એ એટલો ગરમ થઈ જાય છે કે પ્રકાશથી ઝળહળી ઉઠે છે. અને આ બધું આંખના પલકારામાં થઈ જાય છે. અને હવે જતા જતા એક સવાલ. જરા વિચારો, જો રબર અને પ્લાસ્ટિક જેવા પદાર્થો પણ વીજળીના સુવાહક હોત તો શું થાત? આપણું જીવન, આપણી દુનિયા કેવી હોત? આ સવાલ આપણને યાદ અપાવે છે કે આ અવાહકો આપણા જીવનમાં કેટલા મહત્વના છે. આના પર વિચાર જરૂર કરજો.